તાલી પાડી રામનું નામ લેવાનું. તાલી પાડી રે રામ નામ બોલજો રે. તાલી પાડી રે રામ નામ બોલજો રે. તાલી પાડો તાજે શરમાય છે. તાલી પાડો તાજે શરમાય છે રે. એનો અવતાર તો મારા શરણે બે ફૂલ વાળે અરે માસ્તરે મારા શરણે તમે આયા છો અને બે ફૂલ વેર્યા છે ને એ બે ફૂલની કોખડીના હિસાબનું મેરડી નાળવાઓ જગતનું મેરડી મટી જવું કોના જગતના કાળા માથાનો વાણીવારી પટેલ રૂણી રે પણ માતા પણ પટેલ રૂણી રહેતી નથી દીકરા. તમે માગ કે બે હાથ જોડી મને માતા નમ્યા હોય ને તો હું વટકા બે હાથ નહીં હાથે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપજો. બધા અસ્ત્ર બાજુ પર મેલ દેતી હોય પણ તમે ભાવ ભરી નમન કરતા હોય તો વટકા મેળી તમારા ભેડી રહેતી હોય. આવું મારું માતાનું કહેવું છે. ભલે હવે માસ્ટર આજ તો રવિવારનો દાડો અને આવતો રવિવાર આવે એટલે ગુરુ પૂનમનો દાડો. શું ગુરુ પૂનમ? ગુરુ પૂનમનું મહત્વ ખૂબ મોટું દીકરા. જેને તમને જ્ઞાન આપ્યું હોય, જેને તમને શિક્ષણ આપ્યું હોય એ તમારા ગુરુ કહેવાય. એના દર્શન કરી અને દક્ષિણા આપવી એ તમારો ધર્મ બને દીકરા. તો આવા ગુરુ પૂનમ દાડે તમે જે ગુરુ ધારણ કર્યા હોય, તમે કોઈ શિક્ષકને ગુરુ માનતા હોય માસ્ટર, ચાહે કોઈ પેલા ગુરુ પેલા કોઈ કદાચ સંત કબીર હોય, કોઈ સંતો માનતા હોય, કોઈ ભજન કીર્તન કરતા હોય, એમને તે ગુરુ બનાવ્યા હોય તો આવા ગુરુનું પાલન કરવું દીકરા. કહેવાય છે કે ભગવાન અને ગુરુ બે એક હારે ઉભા હોય ને તો પહેલા પગે કોને લગાય? ગુરુને લગાય. કે ભગવાનની કે કોઈ દેવી શક્તિની ઓળખ કોને પાડી હોય? ગુરુએ પાડી હોય. એ ભાઈ માસ્ટર આપણે માતા કહેતી હોય તમારી સધી માતા અને મારા બતાવવાથી સધી તમારા કે રજવાડું કર્યા લે અને તમે મારા કોણ આવો તમારે એક બાજુ સધી ઉભી હોય, એક બાજુ ઉભી હોય, તમે કેને પગે લાગો? મને લાગો. કેમ કે તમારી સધી તો જાહેર મેં કરી આલી, સધી મેં જાહેર કરી તારે સધી કુમારી એટલે મને પગે લાગી પછી સધી લગાઈ. સાચું ખોટું? આવતા રવિવારે ગુરુ પૂનમનો દાડો માસ્ટર. તો ગુરુ પૂનમના દાડે જેને તમને શિક્ષણ આપ્યું હોય, પેલા ગુરુ તો તમારા મા બાપ કહેવાય કે જે ધરતી પર તમારા મા બાપ તમને કષ્ટ વેઠી અને થોડી વેદના વેઠી અને 9 મહિના માતાએ કુંકુમા રાખી થોડી વેદના વેઠી જન્મ આપ્યો હોય અને પાલી પોષી મોટા કર્યા હોય, ભણાયા હોય, ગણાયા હોય, તમને હાચા ફરતા શીખવાડ્યા હોય. એ ભાઈ તમારા ઘરના જે વડીલ હોય, દાદા હોય, દાદી હોય, તો તમારા મા બાપ હોય, એ તમારા પહેલા ગુરુ. જેને તમને એક દાડાથી લઈ અને 7 વર્ષના થયા તો તમને વધારે ભાવ રાખ્યો હોય. 7 વર્ષના થયા એટલે પછી સ્કૂલમાં આપી દેતા હોય માસ્તરો પાસે. માસ્તરો શિક્ષણ આલે, માસ્તરો શીખવાડે, માં લખતા શીખવાડે, પપ્પા લખતા શીખવાડે ના શીખવાડે તો બીજા નંબરના ગુરુ કોણ કહેવાય? માસ્તર કહેવાય. પહેલો ગુરુ તો તમારી કુળદેવી. મેં પહેલા કીધું પહેલો ગુરુ તમારો કુળદેવી. કેમ કે કુળદેવી વંશનો વેલો વધારે. આ ધરતી પર તમને લાવનારું કોણ? તમારી કુળદેવી. તમારી માના ગર્ભમાં તમને નાખ્યા કોણે? તમારી કુળદેવી. મારા ભગવાન પાસેથી અવાસેર માટી ઘણા વખતમાં અવાસેર માટી આલાલ પણ તમારી કુળદેવી લઈ આવતી હોય તમને. માતા તો નિમિત્ત છું દીકરા. હું તો બતાવે પ્રમાણે તમે રસ્તો કરો જે અટકાતું એ અટકાતું બંધ થાય. તો પહેલા તમારા ગુરુ તમારી કુળદેવી અને જેણે તમને આ ધરતી પર આવવા માટેનો આવો મનુષ્ય જે અવતાર આવ્યો દીકરા. અને બીજા ગુરુ તમારા મા બાપ, ત્રીજા ગુરુ કોઈ શિક્ષક અને ચોથા ગુરુ તમને કોઈ જેને નાનું મોટું જ્ઞાન આપ્યું હોય માસ્ટર. જે કોઈ મારા જેવી માતા હોય, ચાહે કોઈ કદાચ કોઈ વ્યક્તિ હોય, એ તમારા ગુરુ કહેવાય દીકરા. તો આવતા રવિવારે ગુરુ પૂનમના દર્શન મારા શરણ સુધી આવતા હોય એને અવશ્ય કરવા જોઈએ. શંખ જે કદાચ માસ્ટર
વર્ષથી આવતા હોય, કોઈ 2 મહિનાથી, કોઈ 4 મહિનાથી આવતા હોય અને થોડું મારું શિક્ષણ લીધું હોય માસ્તર, અને થોડું મારો કદાચ અનુભવ કરી અને મારા શબ્દોનું પાલન કર્યું હોય અને મારા બતાવે થોડું સારું થયું હોય તો હું પણ તમારા એક ગુરુ સમાન છું. તો તમારે પણ અને ગુરુના શબ્દોનું પાલન કરવું એ પોતાના બાળકનો પોતાનો ધર્મ સિદ્ધ કરાવે. હવે પહેલા જ મેં કીધું ગુરુ ભગવાન હવે બાજુ ઉભા હોય પેલા ગુરુના પગ પકડાય કે ઈશ્વરની ઓળખ આવી હોય તો ગુરુ એ ભાઈ તો ગુરુના શબ્દોનું પાલન કરવું એ તમારો ધર્મ. અહીંયા હું માતા એવું કહું નહીં તમે દક્ષિણા લઈને આવજો, મારે કઈ ના જોઈએ દીકરા. તમારો ભાવ લઈને આવજો, સમજો કે માતે બતાવે રસ્તા પર હેડીએ છીએ, તમારે ક્યારેય ભૂલા ના પડીએ અને ક્યારેય તું ભૂલા ના પડવા દેતી. આવી આશીર્વચન મોકજો દીકરા. અને કદાચ 2 હાથ હું મેળી મારા દીકરાના અધર કરતી હશું, આવાજ મારા દીકરાનો પણ શબ્દો મારાથી હો, આવાજ મારા દીકરાનો પણ શબ્દો મારાથી ગોળો. તમારી વચ્ચે મારી વચ્ચે ખાલી પડદાનું અંતર છે દીકરા. વર્ષોથી વડીલોની કહેવત હતી માતા વાતો કરે તો આડા પડદી વાતો કરે દીકરા. તો ખાલી આડા પડદી વાતો જ કરું છું. પણ વિશ્વવાળાનું કોમ છે, શ્રદ્ધાવાળાનું કોમ છે દીકરા, ભાવવાળાનું કોમ છે. મને ઓળખી એમને એમ નથી દીકરા. તો બેઠા બેઠા હું વિચારતો કે વ્યક્તિ બોલતો વ્યક્તિ છે દીકરા, અને કોઈ બોલતો તો માતા બોલે જબરી મેરડી બોલતો મેરડી દીકરા. આવું મારું માતા બોલે દીકરા. ભલે મારો દીકરો કુકો કે ચૂંડી વગર બેઠો હોય અને બોલતો તમારો ભાવ થાય કે માં બોલે છે તો અટકાવું મેરડી હાજર હોય દીકરા. વિશ્વ ધરાવ તો સાઉન્ડ બોલે સાઉન્ડ હાજર થાય, કોઈ બોલે મહારાજ બોલે મહારાજ અટકા હાજર થતો હોય. તો માસ્ટર આવતા રવિવારની પ્રવીણ પટેલ બેઠો, માસ્ટર બેઠો, પ્રવીણ પટેલ બેઠો નહીં, મારા શિવમને એક સલાહ દીકરા. તો આવતા રવિવારે જે ગુરુ પૂનમનો દાડો છે, તો આવતા રવિવારની પ્રસાદી વ્યવસ્થિત દરેક માટે હોવી જોઈએ દીકરા. અને માસ્ટર અને દરેકને થોડું ભજન કીર્તન અથવા ગુરુ શ્લોક કરી અને આનંદ થોડી વાર એવું ભજન તો પોતે પોતાના ગુરુ શ્લોક કરવા અહીંયા આનંદનો અનુભવ આનંદ લેવો એ દરેકને એવું મારું મેરડીનું ભાવ ભર્યું આમંત્રણ છે. મારું મેરડીનું ભાવ ભર્યું આવતા રવિવારે દરેકને આનંદ કરાવો એ મારા સેવકોની મારા દીકરાની ફરજ રહેશે. ભલે મારા ખૂબ આશીર્વાદ આ બધું તો કરજો જ, દેવની ભક્તિ કરજો, તમારી પેઢીઓની માતાઓ તમારા વડીલો મિલીને જાઓ એ કરવું પડશે, તમારી કુળદેવીનું કરવું પડશે, કોકનો ગુનો કોકનો નિહાકો લીધો હશે તો નિહાકાનું સમાધાન કરવું પડશે. પણ આ બધું કરતા કરતા મા બાપને ભૂલી જશે તો બધું રેડાફેડ. જેમ કે પહેલા તો તમારા મા બાપને પગે લાગશો ને તો માતાજી કૃપા લે. જેને માતાજી માએ જન્મ આલ્યો, જે બાપે કદાચ આ ધરતી પર તમને પાપી પગલા મોડી હાલતા ચાલતા શીખવાડ્યા હોય, એ જ મા બાપનું કદાચ તમે શબ્દનું ઉલ્લંઘન કરતા હોય, એ મા બાપનું કીધું ના માનતા હોય ને તો આ ફળશે આ ધરતી પર તમારો અવતાર ને. પહેલા તો મા બાપના શરણ, પછી કોઈ દેવી શક્તિના ભગવાનના આશીર્વાદ લેવાય. પછી મા બાપ કહેવાય છે કે ઉમરાવાળી રાજી ના હોય, ડુંગરાવાળી લાખ પ્રયત્ન કરો તો થાય નહીં. આવું મારું માતાનું કેવું છે. તો પહેલા તો તમારા મા બાપના શરણ, તમારા કુળદેવીની ભક્તિ કરતા હોય પેલા મા બાપ, અને તમારું મગજ થોડું શાંત રાખવું, તમારું મન થોડું શાંત રાખવું અને ઠીક ઠાક તરીકે તમારું મગજ થોડું તમારા કાબુમાં રાખવું. મન વધારે ગુસ્સે થતું હોય તો મને પૂછજો. એની પાછળ કંઈક હોય તો મહારાજનો ગુનો કર્યો હોય તો મહારાજ હોય. અને મેં ઘણી વાર કીધા કે કંઈક ના કંઈક લક્ષણો દેવના લક્ષણો હોય, દેવના આભાસ હોય, દેવના સંકેત હોય, પણ જેને ઓળખતા આવડે એના માટે બાકી આવડે નહીં કોઈને. એવું કહીશ નહીં કે તમે લઈને આવો શ્રીફળ, લઈને આવો અગરબત્તી, લઈને આવો ચૂંદડી, લઈને આવો 1-2 રૂપિયા, લઈને આવો 11 રૂપિયા, લઈને આવો ફૂલનો હાર. એ જ કહીશ ખાલી તમારો ભાવને બાકી બીજું કાંઈ નહીં. ભલે રામ. જય શ્રી રામ. બોલો ધરતી રાજાની ગોગા મહારાજ ને, મેલડી માત ને, ચામુંડા માત ને, લક્ષ્મી માત ને, મસાણી મેલડી માત ને. રામ રામ મારી રામ રામ. માતા સુધી કે કોડી લઈ લો તો તમારો વિડો પાર કર્યા. તાળી પાડી રામનું નામ લેવાનું. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડો તાજે મારા માય
કોઈ દેવના સાનિધ્યમાં હોય, કોઈ દેવના ચરણોમાં આમાં, હોય. આમાં. આવો આનંદ ઘેર બેઠા ના મળે. આમાં. અને સુખ અને શાંતિ ક્યાં મળે? મેં કીધું ઘણી વાર રવિ પટેલ માસ્ટર આમાં. કે શાંતિ અને સુખ તો દેવના ચરણોમાં હોય. બરોબર. એ કહો લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન બે ઉભા ધરતી પર જ્યારે બ્રહ્માએ સર્જન કર્યું ના ધરતીનું, ત્યારે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ બે આ ધરતી પર બધું વિતરણ કરતા. આમાં. બધું સોના ચોરી રૂપિયા દાગીના બધું પછી રહેતા રહેતા ભગવાનના હાથમાં છેલ્લા શાંતિ વધી. શું વધ્યું? શાંતિ. તે ભગવાન આપણે નાખવા જતા હે આમાં. હવે ભગવાને લક્ષ્મીજી વિચાર કર્યો કે આ શાંતિ નીચે પડી ગઈ પછી આપણું રહાતાર આપણને કોઈ મળશે નહીં. તમારા બધાના ઘેર શાંતિ હોય તમે કોઈ મંદિરમાં જાઓ ખરા? ના. તો ભગવાનને માનો ખરા? ક્યારેય ના માનો. એટલે શાંતિ પછી જ્યારે લક્ષ્મીજી નીચે નાખવા જાય ને ત્યારે ભગવાન વિષ્ણુએ જમણા પગમાં દબાવી દીધી ખરા. હો એટલે શાંતિ કહી રહી દેવના ચરણોમાં. આજ પણ દેવના ચરણોમાં શાંતિ, પરમ શાંતિ, સુખ શાંતિ. ઘણા વિચાર કરતા હશે કે માં ઘેર અઠવાડિયું રહે તો કોઈ મન નથી લાગતું, પણ તારા સાનિધ્યમાં આવીને ઘડીક બેહે ને તો અમારું મન આનંદથી પ્રફુલ્લિત થઈ જાય છે માં. સુખ શાંતિ દેવના ચરણોમાં છે દીકરા. આવું મારું મેલડીનું કહેવું.
સદા સંતં હૃદયારવિંદે ભવં ભવ